મિત્રો તમને બધા લોકોને ખબર છે કે અત્યારે રાજલબેન બારોટના જે લગ્ન થયા છે ને ગુજરાતની અંદર મિત્રો હાહાકાર મચાવી દીધો છે। જેવી રીતે મિત્રો વાત કરીએ તો માયાભાઈ અહીંના દીકરાના લગ્ન થયા હતા અને ગુજરાતની અંદર હાહાકાર મચાવી દીધો હતો। તેવી જ રીતે મિત્રો વાત કરીએ તો રાજલબેન બારોટે જે લગ્ન કર્યા છે ને રોયલ એન્ટ્રી થઈને મિત્રો વાત કરીએ તો ગુજરાતના મોટા મોટા કલાકારો ગીતાબેન રબારી પણ આવ્યા હતા। સાથે મિત્રો વાત કરીએ તો કાજલ મેહરિયાથી લઈને ભાઈ જિગ્નેશ કવિરાજ, સાથે મિત્રો વાત કરીએ તો દેવતભાઈ ખબરથી લઈને મિત્રો રાકેશભાઈ બારોટ, જે આમ મિત્રો વાત કરીએ તો મણિરાજ બારોટને તમે ઓળખતા જશો અને તેમની જ દીકરીના લગ્ન મિત્રો હોય તો મિત્રો ગુજરાતની અંદર મિત્રો મોટા મોટા કલાકારો કેમ ન આવે। જે આ મિત્રો વાત કરીએ તો સૌથી પહેલાં તો ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ભાઈઓ વિડીયોને શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી। જે આ મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતની અંદર કાજલબેન મેહરિયા, જે આ વાત કરીએ તો ગુજરાતના એક મોટા કલાકાર છે ગીતાબેન રબારી, જે મિત્રો વાત કરીએ તો ગુજરાતની અંદર નહીં ભારતની અંદર ડાયરાઓ કરે છે। સાથે મિત્રો વાત કરીએ તો દેવતભાઈ ખબરથી લઈને જિગ્નેશ કવિરાજા મોટા મોટા કલાકારો મિત્રો વાત કરીએ તો જે રાજલબેન બારોટ છે તેમના મિત્રો લગ્નની અંદર આવ્યા હતા। જે આ વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે અલ્પેશ બાંભણિયા સાથે સગાઈ થઈ હતી રાજલબેનની, અને મિત્રો થોડાક દિવસ પહેલાં ઘણા બધા વિડીયો પણ વાયરલ થયા હતા અને ફાઇનલી 3 ને 4 તારીખે મિત્રો લગ્ન થયા છે। જેની અંદર મિત્રો વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે 4 તારીખે તેમના ફેરા પણ ફરાઈ ગયા છે। અને વિદાયની મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ઓલરેડી ખબર છે કે ગુજરાતની અંદર બેનો દીકરીઓની વિદાય થાય છે ત્યારે મિત્રો વાત કરીએ તો સોશિયલ મીડિયાની અંદર વિડીયો પણ વાયરલ થતા જ હોય છે, પરંતુ ભાઈઓ હજી સુધી મિત્રો રાજલબેનની વિદાયનો વિડીયો આવ્યો નથી। હવે મિત્રો વાત કરીએ તો લગ્ન કેટલા દિવસ ચાલે એ તો ખબર નથી। સાથે મિત્રો વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે મોટા ઘરની અંદર ભાઈ 2 થી 4 થી 5 દિવસ લગ્ન ચાલતા હોય છે। હવે મિત્રો રાજલબેનના ઘરે કેટલા દિવસ લગ્ન ચાલે એ તો ખબર નથી। રાજલબેનની સાથે મિત્રો વાત કરીએ તો તેમની બહેનો 3 છે, ટોટલ મિત્રો વાત કરીએ તો 4 બહેનો છે, અને મિત્રો વાત કરીએ તો અત્યારે ગુજરાતની અંદર સારું એવું નામ છે। હવે મિત્રો આ વિડીયોને શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી, કારણ કે ભાઈઓ આપણી યુટ્યુબ ચેનલની અંદર આવા નવા વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલાં તમને જોવા મળતા હોય છે। તેના કરિયાવરની અંદર વાત કરીએ તો કરિયાવરની હજુ સુધી વિડીયો આવ્યા નથી। જે પણ વિડીયો આવે સૌથી પહેલાં તમને જોવા મળશે આપણી ચેનલની અંદર। સબસ્ક્રાઇબ કરીને વિડીયોને શેર કરી દીજો। આજના વિડીયોમાંથી આર્ટિસ્ટ માહિતી આપણે એક નવો વિડીયો મળી જ્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત।